કાઠિયાવાડના 4થા થી 7મા વર્ગના રજવાડાના કુમારો માટે વઢવાણમાં આ સ્કૂલ હતી, પણ લોકો તેને તાલુકદારી ગરાસિયાના ટૂંકા નામે ટીજી કોલેજ કહેતા. કર્નલ E.V. સ્ટેસે ઈસવીસન 1879માં વિચાર કરેલો કે આ પ્રાંતના તાલુકદારો અને ગરાસિયાઓની શૈક્ષણિક પછાત સ્થિતિ જોઈને તેના કુમારો માટે એક શાળા સ્થાપવાનું કહ્યું. આ સંસ્થાનું મુખ્ય મકાન માર્ચ 1880માં બંધાવવાનું શરૂ થયેલ અને કર્નલ L.C. બાર્ટન પોલિટિકલ એજન્ટના સમયમાં 30 એપ્રિલ 1881ના રોજ તે પૂર્ણ થયેલ. આ સંસ્થાની ડિઝાઇન એજન્સી એન્જિનિયર અને આર્કિટેક્ટ એવા R.B. બૂથે કરી હતી, જેનું ઉદ્ઘાટન તારીખ 20 જૂન 1881ના રોજ કરવામાં આવ્યું હતું. સ્ટ્રીપને ટીજી કોલેજના પ્રથમ પ્રિન્સિપાલ બનાવાયા. આમાં શરૂઆતના વર્ષે 12 કુમારો દાખલ થયા હતા, પછીથી 20ની સંખ્યા થઈ હતી. આ કોલેજમાં તમામ કુમારોને અંગ્રેજી જ બોલવું પડતું. કુમારો ભાંગ્યું તૂટ્યું પણ અંગ્રેજી બોલતા. તાલુકદારી ગરાસિયા કોલેજની કામગીરીના પરિણામો વાર્ષિક મેળાવડામાં રજૂ કરવામાં આવતા હતા તથા દર વર્ષે કુમારનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ તાલુકદાર સાહેબોને મોકલવામાં આવતો હતો. આ સંસ્થા ખુલી પછી દર વર્ષે દેશી રજવાડાઓ પાસેથી શિક્ષણ લેલા લાયક કેટલા કુમારો છે તેની યાદી થાણદારો પાસેથી મંગાવાતી. જે કુમારોને કોલેજમાં દાખલ કરી દીધા હોય તે વેકેશન બાદ કે વચ્ચેથી અભ્યાસમાંથી નીકળી જાય તો તેમને તરત જ ખુલાસા પૂછવામાં આવતા કે કેમ કુમારશ્રી ભણવા આવ્યા નથી, કારણ જણાવો. જો કોઈ તાલુકદાર ફી બાબતે અસમર્થતા દાખવે તો લેણી રકમે પણ કુમારનું શિક્ષણ ચાલુ રખાતું હતું.